ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ। ઈડર તાલુકાના આરસુડિયા ગામ નજીકથી રેતીની મોટા પાયે ચોરી ઝડપાઈ। ઈડર તાલુકાના આરસુડિયા ગામ નજીકથી રેતીની મોટા પાયે ચોરી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખનન માફિયાઓએ સપ્તેશ્વરથી મોડી છેક એકલારા સુધી 5 થી 7 કિલોમીટર નદી ખોદી નાખી છે। જિગ્નેશ પટેલ નામનો ખનીજ માફિયાઓ બન્યા બેફામ। કાયદાનો જાણે ડર ના હોય તેમ રેકી કરવા માટે રાખે છે માણસો, જેથી સ્થાનિક લોકો તેના વિરુદ્ધમાં અરજી કરવાનું કહે છે, પરંતુ જિગ્નેશ પટેલનું નામ લેતા પણ લોકો ફફડે છે। આથી એમણે મીડિયાનો સહારો લેવો પડ્યો છે। હવે આ સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થશે અને જો ખનીજ માફિયાઓ પત્રકારો પર હુમલા કરશે તો જવાબદાર કોણ? લીસ કડોલી કટ્ટી મંદિરની નજીક રેતી ચોરી। આરસોડિયા ગામ નજીક જિગ્નેશ પટેલ ખનીજ અધિકારીઓની ઓફિસની ખુરશીઓમાં પણ બેઠેલો વારંવાર જોવા મળે છે। આરસોડિયા ગામમાં નવાવાસ આવેલો છે, ત્યાં ગામ લોકોના મકાનની પાછળના ભાગે સાબરમતી નદી વહે છે। ત્યાંથી જિગ્નેશ પટેલ રાત્રે અને દિવસે રેતી ચોરી કરી રહ્યો છે। તેમ છતાં સાબરકાંઠા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગનું ભ્રષ્ટાચારી તંત્ર ચૂપ છે। સપ્તેશ્વર સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે રાત્રે અને દિવસે રેતીનું ખનન કરીને 2 નંબર ઓવરલોડ ગાડીઓ ભરીને રેતી ચોરી કરી રહ્યા છે। સાબરમતી નદીમાંથી થતું ગેરકાયદેસર રેતી ચોરી પર ક્યારે અંકુશ મુકાશે? જિગ્નેશ પટેલને સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગે કડોલી કટ્ટી મંદિરની નીચે લીઝ ફાળવેલ છે, છતાં આરસોડિયા ગ્રામ પંચાયતની હદમાંથી 2 નંબરી ઓવરલોડ ગાડીઓ ભરી રાત્રે અને દિવસે રેતી ચોરી કરી રહ્યા છે। તો આ ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી તંત્રને જાણે હપ્તા જતા હોય તેમ કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ નીવડે છે? હમણાં થોડા દિવસો અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી, પરંતુ ગાડીઓને જ દંડ ફટકારવામાં આવ્યો અને જિગ્નેશ પટેલના લોડર અને હિટાચી મશીનને કોઈ જ દંડ ફટકારવામાં આવ્યો નથી। આમ ખાણ ખનીજ વિભાગ અને ખનીજ માફિયા જિગ્નેશ પટેલ બંને જાણે મિલીભગત હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ખનીજ અધિકારીઓની ગાડીઓ આવીને ઉપરથી દંડ ફટકારી જાય છે, પરંતુ નદીમાં જવાનો કાયદેસર કાચી માટીનો રસ્તો બનાવી આપ્યો હોય તેમ છતાં નદીમાં ઉતરી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતા નથી અને 2 જ કલાકમાં પાછા માફિયાઓ ખનીજ અધિકારીઓની મીઠી રહેમ નજર હેઠળ રેતી ભરવાનું ચાલુ કરી દેશે। ખનીજ અધિકારીઓની ડાબે અને જમણે પડખે ઊભા રહેનારા જિગ્નેશ પટેલ પર ખનીજ અધિકારીઓના 4 હાથ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિગ્નેશ પટેલ નામના ખનીજ માફિયાએ ભાડાના માણસો રાખી ખનીજ અધિકારીઓને કોઈ રેતી ચોરીના વિડીયો ના ઉતારી જાય તેની રેકી કરવા માટે જિગ્નેશ પટેલે માણસો પણ ઊભા કર્યા છે, જેથી આજુબાજુના ગામ લોકોને પણ રૂપિયા આપીને ગામમાંથી પોતાની 2 નંબરી ઓવરલોડ ગાડીઓ પસાર કરે છે। જો ખનીજ માફિયા ઉપર ખનીજ વિભાગ કઈ કાર્યવાહી નહીં કરે તો સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન થાય તેમ છે। તો હવે ખાણ ખનીજ વિભાગનું ભ્રષ્ટાચારી તંત્ર હવે જાગે ને આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। આરસોડિયા સપ્તેશ્વર સાબરમતી નદીમાંથી ક્યાં સુધી લૂંટાશે ખનીજનો ભંડાર? એક બાજુ મોટા માફિયાઓ મોટા મશીનો ઉતારીને ગેરકાયદેસર રીતે લાખોની રેતી ચોરી જાય છે અને રેતી છેક રાજસ્થાન સુધી જઈ રહી છે, જે કાયદા વિરુદ્ધ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ કે પોલીસના પગલાં ત્યાં સુધી પહોંચતા નથી। બીજી બાજુ ગામનો કોઈ ગરીબ માણસ કે ટ્રેક્ટર માલિક જ્યારે સરકારી આવાસ કે નાના કામ માટે રેતી લેવા જાય ત્યારે તંત્રના બાજ નજરવાળા અધિકારીઓ તરત ત્રાટકે છે અને મસ્ત મોટા દંડ ફટકારે છે। તો જિગ્નેશ પટેલ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં, તે એક મોટો સવાલ છે। હવે જોવાનું એ રહ્યું કે ખાણ ખનીજ વિભાગ જિગ્નેશ પટેલની 2 નંબરી લીઝ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। વધુ વિગતો માટે જોતા રહો અમારો આગળનો સ્પેશિયલ રિપોર્ટ।